યોગ ગુરુ કેડી ભેડા ઉપલેટા 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. વિશ્વના 130 દેશોમાં આ આપણા ઉજવણી કરવામાં આવે છે. આપણા યશસ્વી વડાપ્રધાન આપણા જે મોદી સાહેબે જે આવી પહેલ કરાવી ત્યાર પછી સતત આજે 12મો યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઉપલેટા તાલુકા શાળાના ટાવરવાડી સ્કૂલની અંદર પ્રશાસન મામલતદાર સાહેબ દ્વારા એનું ખૂબ મોટો પાયે આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ધારાસભ્ય શ્રી આડલિયા સાહેબ અને મામલતદાર સાહેબ તથા તાલુકા નગરપાલિકાના પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અને આર્ટ ઓફ લિવિંગ પતંજલિ અને બીજા અનેક સંસ્થાઓની અંદર ભાગ લીધો હતો. અને એની અંદર દરેકે ઉત્સાહભેર ભાગ લઈ અને આખી પ્રોટોકોલ વડાપ્રધાનનું ભાષણ તથા આપણા ચીફ મિનિસ્ટરનું ભાષણ, એ સિવાય શુભેન્દુ બાંગ્લાદેશના ચીફ મિનિસ્ટર અને અનેક મહાનુભાવોએ પોતાની વાણી વ્યક્ત કરી હતી. આ રીતે અમે બધાએ ખૂબ સરસ રીતે આયોજન કર્યું હતું. તાલુકા શાળાના વિદ્યાર્થીઓ, ભાઈઓ, બીજી સ્કૂલના હોમગાર્ડ અને અનેક જગ્યા અનેક સંસ્થાઓના માણસોએ એને ખૂબ સારી રીતે ભાગ લીધો હતો. અને ભાગ લઈને આપણા દેશનું જે સર્વ તો આ સ્વસ્થતા કેમ જળવાય એના માટેનો બધા ઉપયોગ કર્યો હતો. 12મા વિશ્વ યોગ દિવસનો મુખ્ય થીમ એ હતો કે સ્વસ્થ વૃદ્ધસ્વ કે લીએ હો. માણસો ઉંમરલાયક થાય પછી જે એની પોતાની સ્વચ્છતા લથડી જાય છે એ ન લથડે અને પાછું પોતાનું શારીરિક જીવન શારીરિક જીવી શકે એના માટેનું આ વખતે મુખ્ય થીમ રાખ્યું હતું. અને આપણે વૃદ્ધત્વને પણ સારી રીતે કેવી રીતે જાળવી શકીએ, કેમ યોગ કરી શકીએ એનું મુખ્ય આપણો આ હેતુ હતો. એટલે ખાસ કરીને બધા ભાઈઓ બધાએ પણ સારી રીતે ભાગ લઈ અને ઉજવણી કરી હતી. યોગ બોર્ડ દ્વારા પણ યોગ બોર્ડના માણસો પણ એની અંદર સામેલ હતા. બધા યોગ ટ્રેનર, યોગ ટીચર, યોગ શિક્ષકો બધાએ ભાગ લીધો.